તો 10:10 વાગ્યા છે ગાઈઝ. વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઘણા ટાઈમ પછી તમને આજે બ્લોગમાં મળીશ. અને જો ફ્રી થઈ ગયા છે, બપોરની રસોઈ સાથે ફ્રી થઈ ગયા છે. ને આજ બપોરનું આજનું મેનુ છે દૂધી બટેકાનું શાક, કાંઈ રોટલીની તૈયાર છે હવે. અને બસ અમારે બહાર જાવું હતું એટલે અમે છે ને બપોરની રસોઈ અત્યારે કરી નાખી. તો આવીને છે ને ફ્રી રહી થોડાક, આવીને જમવાનું જ લઈએ પછી ગમે નહીં. અને સવારે 9 વાગે જરીક એવો વરસાદ હતો, કંઈક વેધર આવું છે ને પબ્લિક ક્યાંક જાતી લાગે. પાડોશી શ્રાવણ મહિનાની શરૂઆત થોડીક આમ વરસાદથી થઈ છે ને બધાને એની થોડીક શુભકામના એ હર હર મહાદેવ. અને 1K થઈ ગયા છે એટલા માટે થેન્ક યુ સો મચ. અને ઓલી જે આગળની થોડીક મેં ક્લિપ સવારે લીધી હતી એ હતી નકર પાછો મેં ચાલુ કર્યો કેમ કે વેલકમ બાકી રહી ગયું છું તો કરવાનું. મૂકું છું મારા સાસરિયા ઘરમાંથી. અત્યાર સુધી તો આવ્યો નથી. જો તમે આવો જોશો ને કરશો તો પછી છે ને આવા નવા બ્લોગ આવ્યા જ કરશે. અને અહીંયા જો સોમનાથ લાઈવ ચાલે છે અત્યારે, તો બધાય જોઈ લ્યો, દર્શન કરી લ્યો. આજે અમારી શોપિંગ આવી ગઈ છે, જો એક્ઝિબિશનમાંથી જઈને આવી ગયા. આ તો અમે છે ને કાનાજીના ની શોપિંગ કરી છે. અમારી બહુ નથી કરી. વાગ્યા છે 12:30. હાલો હવે જમી લઈ. હમણાં ગુરુ આવે છે ઉપરથી, એને આપણે મળીશું. દુરી હાય હાય કર દે. ખોલું છું પણ કાનાજીના ના રે ના ગોપીનાથ છે. જો આખા હેન્ડવર્કથી કેટલા મસ્તીના મારા દુર્વાને હજી દવા પીવી છે. જો 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 આ બનાના ખાય છે. અને શું કરસ તું? ડોન્ટ ટચ કે તો દુરી તો મમ તો છે. અમારી મીઠુની છે, મીઠુની કા બધાને હાઈ કહી દે. એ તો જોઈ છે પેલા મોઢામાં છે તો ઉતાર. આપ કરી જા પણ દઉં હવે. તારે આવું છે સત્સંગમાં? એ દુરુ તારે આવું છે? તારે આવું છે સત્સંગમાં? આવું છે તારે જેજેમાં? દાંત કાઢે છે જોઈને. તો જો રેડી થઈ ગયા અને જાઉં છું સત્સંગમાં. મમ્મી ઓલરેડી વહી ગયા છે. અમારી બીજા ઘરે છે સત્સંગ છે તો ત્યાં જવાનું છે. ચાલો મળીએ ત્યાં. મને સુખે
લાખ રૂપિયા નવતનપુરી ધામમાં મહિને 100 રૂપિયા કરીને એવી રીતે 65 લાખ રૂપિયાની રકમ જમા કરાવી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારેથી કાળો રંગ રેડિયો રે ઘેર જાવું ગમતું નથી. મારી માથે છે સોનાજીની વેલ રે ઘેર જાવું આરતી થાય છે, રસોઈ થઈ ગઈ છે ડન. અને આજે તમે 50% જ ઘરના લોકો છીએ. પાર્સલ કંઈક આવી ગયું. પાર્સલ અમારા ઘરે પાર્સલ ખૂટે નહીં હો. કાંઈક ને કંઈક ખાવા પીવા તો જોઈએ. આ છે પ્રસાદ, આ છે કારેલાનું શાક, આમાં છે વઘારેલી ખીચડી ને આમાં છે ઘૂઘરા, જામનગરના ફેમસ ઘૂઘરા. ઘૂઘરા વગર નો હાલે આ બધાયને. હાલો હવે ફટાફટ ચેક કરી લઈ ને પછી હમણાં આવે એટલે પપ્પાની જમી લઈ. ઓકે. આજ તો મેં વ્લોગ બનાવ્યો, અહીંયાનો વ્લોગ બાનો પહેલો. 8:30 વાગ્યા. જો 8:30 વાગ્યા ને અમે હવે જાય છે મહાદેવને મળવા. હાલો. નીકળી પડે. છે ને કંઈક આમ રોનક જો કેટલી અલગ લાગે છે, એવું મસ્ત લાગે છે. એટલું વર્ષો જૂનું છે પણ એવું લાગતું નથી. જો કેટલું મસ્ત મંદિર લાગે છે ને આમ લાગે કે ભાઈ કંઈક છે ફેસ્ટિવલ જેવું.